જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી મહાપ્રભુજીના સેવક એવા ત્રિપુરદાસ કાયસ્થ કે જેને શ્રીનાથજીના સ્વરૂપમાં અત્યંત આસક્તિ હતી અને આ શીતકાલમાં દિવસોમાં ફરગુલ એટલે કે જે રજાઈ ગદલ શ્રીનાથજીએ કયા ભાવથી એનો અંગીકાર કર્યો એ પ્રસંગ ઉપર આપણે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના આ સેવક ત્રિપુરદાસ કાયસ્થ એ વ્રજની અંદર આવેલું શેરગઢ ગામ તેના વાસી હતા. હવે લીલામાં એ શ્રી ઠાકોરજીની અંતરંગ સખી હતી. જે ભક્તોને વિગતવાર કંઈક સંદેશો કહેવો હોય ને કે દેવો હોય તો હરણીના હાથે દેતા. એના નેત્રો મોટા અને વિશાલ છે, તેથી લીલામાં તેનું નામ હરણી છે. હવે લીલાનો સંબંધ બતાવ્યો કે લીલામાં તેઓ હરણી હતા. હવે આ શેરગઢમાં એક કાયસ્થને ત્યાં એનો જન્મ થયો. એક રાજાને ત્યાં તેમનો પિતા બધું કામ કરતો. તે દરમિયાન દીવાન કહેવડાવતા. જ્યારે ત્રિપુરદાસ 12 વર્ષના થયા ત્યારે તેમને સાથે જ તેમને રાખતા પેઢીમાં નામું લખવામાં, હિસાબ કિતાબ બધું કામ ત્રિપુરદાસને શીખવાડ્યું. હવે રાજા એક વખત આગ્રા દેશાધિપતિની પાસે ગયો ત્યારે ત્રિપુરદાસને સાથે લઈ તેનો પિતા રાજાની સાથે આગ્રા આવ્યો. હવે થોડા દિવસ આગ્રામાં રહીને રાજા દેશાધિપતિથી વિદાય લઈને દેશમાં ચાલ્યા. તે ગોવર્ધન ધરણના દર્શને આવ્યો ત્યારે ત્રિપુરદાસ પણ પિતા સહિત 3 દિવસ ગોવર્ધનમાં રહ્યા. ત્યારે ત્રિપુરદાસનું મન શ્રીનાથજીના સ્વરૂપમાં આસક્ત થઈ ગયો અને ચોથે દિવસે રાજાએ જ્યારે વિદાય લઈ ને ચાલવાની તૈયારી કરી ત્યારે તે સાંભળીને ત્રિપુરદાસને વિરહ જ્વર ચડી આવ્યો. વ્યાકુલ થઈ ગયા. ત્યારે પિતાએ પૂછ્યું, ત્રિપુરદાસ કેમ છે? ત્યારે ત્રિપુરદાસે કહ્યું, મારો દેહ છૂટશે જો તમે મને લઈ ચાલશો તો. તેથી કાં તો તમે પણ 2 મહિના રહો કે રાજાના સંગે જાઓ, હું પછીથી સારી રીતે દર્શન કરીને આવીશ તો મારા પ્રાણ રહેશે. ત્યારે ત્રિપુરદાસના પિતાએ રાજાને બધા સમાચાર કહ્યા. જે આ પ્રકારે મારો પુત્ર કહે છે ત્યારે રાજાએ કહ્યું કે શી ચિંતા કરો છો? અશ્વારી અને મનુષ્ય અહીં રાખીને ચાલો, પછીથી બેટો આવી રહેશે, પાછળથી આવશે. ત્યારે પિતાએ આવીને કહ્યું કે બેટા તમે અહીં રહો, ચિંતા ન કરો. જે સાંભળતા જ ત્રિપુરદાસને આનંદ થયો અને એનો જ્વર ઉતરી ગયો. પછી પિતાએ પ્રસન્ન થઈ પાલખી મનુષ્ય દીધા અને કહ્યું કે બેટા જલ્દી આવજે, હું વૃદ્ધ થયો છું, રાજાનું કામકાજ કરવું છે. ત્યારે ત્રિપુરદાસ કહે કે તમે ચાલો, હું જલ્દી પાછળથી આવીશ. એટલે પિતા રાજાની સાથે ગયા. રસ્તે જતા એક જમીનદારથી રાજાને લડાઈથી રસ્તામાં જતા હતા ત્યારે ત્રિપુરદાસના પિતાને ગોળી વાગી અને તેનું દેહાંત થયું. અને રાજા તે જમીનદારને મારીને આગળ ચાલ્યો. પછી રાજાએ આ ત્રિપુરદાસ પાસે એક માણસ મોકલ્યો અને તેણે બધા સમાચાર ત્રિપુરદાસને કહ્યા કે ભાઈ તારા પિતાશ્રીનું આ રીતે લડાઈમાં દેહાંત થઈ ગયો. તે સાંભળી ત્રિપુરદાસ પ્રસન્ન થયા કે ભલું થયું, હવે મારું બીજું કોઈ બંધન હવે તો કાંઈ છે નહીં. હવે હું શ્રી ગોવર્ધન ધરના નિત્ય અહીંયા સદા દર્શન કરીશ. પછી પિતાનું કર્મ માનસી ગંગા ઉપર કર્યું. શુદ્ધ થયા પછી નિત્ય બધા દર્શન કરતા. ત્યારે શ્રી આચાર્યજી એક દિવસ ત્રિપુરદાસને કહે કે તું કોણ છે? શ્રી વલ્લભાચાર્યજી ત્યાં પધાર્યા. 2 મહિના થયા તું અહીં દર્શન કરે છે, હવે તારે ઘેર જા. ત્યારે ત્રિપુરદાસે કહ્યું, મહારાજ
હવે હું ક્યાં જાઉં? માતા તો જન્મથી જ મરી, પિતા હવે મર્યો, મારું લગ્ન તો થયું નથી, અને મારું મન શ્રીનાથજીમાં સ્વરૂપમાં અટક્યું છે, તેથી હવે હું ક્યાં જાઉં? ત્યારે શ્રી આચાર્યજી ત્રિપુરદાસની પ્રીતિ જોઈને કહે, અમે એવું કંઈક કરી દઈએ કે જ્યાં તું રહે ત્યાં શ્રીનાથજીના તને દર્શન થયા કરે તો એક ક્ષણનો પણ વિયોગ ન થાય. ત્યારે ત્રિપુરદાસે દંડવત કરીને વિનંતી કરી કે મહારાજ, મારે તો એ જ જોઈએ છે કે શ્રીનાથજીનો વિયોગ મારાથી સહન થાય નહીં, કેમ કે મારાથી મંગાય નહીં, નિત્ય ખર પણ જોઈએ, અને શ્રીનાથજીના દર્શન વિના મારાથી રહી શકાતું નથી. મને આ જ ચિંતા હતી, તેથી આપ કૃપા કરીને જેમ આજ્ઞા કરો તેમ હું કરું. ત્યારે શ્રી આચાર્યજીએ ત્રિપુરદાસને નવડાવીને નામ નિવેદન કરાવ્યું અને શ્રીનાથજીના ચરણામૃત મહાપ્રસાદ આપ્યા. ત્યારે નેત્રોની આગળ શ્રીનાથજીના સ્વરૂપના દર્શન થવા લાગ્યા. પછી શ્રી આચાર્યજી કહે કે હવે તું અહીંથી જા, જ્યાં રહીશું ત્યાં તને પ્રભુના નિત્ય દર્શન પ્રભુ તને આપશે. તું શ્રી ઠાકોરજીને કદી પણ પીઠ નહીં દે. પછી ત્રિપુરદાસ શ્રી આચાર્યને દંડવત કરી વિદાય થઈને ત્યાંથી ચાલ્યા. ત્યારે કહ્યું કે શ્રીનાથજીના ચરણામૃત મહાપ્રસાદ લીધા વિના જલ પણ ન લેવું. આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને ઘરે આવ્યા. હવે તે ત્રિપુરદાસને શ્રીનાથજી વિશે બહુ મમત્વ હતું. શ્રીનાથજીને પીઠ કદી પણ ન દેતા. તો એનો મતલબ કે તે સ્વરૂપને ભૂલે નહીં, એનો પીઠ દેવું કરતા કે એ સ્વરૂપને કંઈ પણ ભૂલતા નહીં એમ. અને નિત્ય સદા શ્રીનાથજી દર્શન કરતા જ બધું તે કામ કરતા. શ્રીનાથજીના ચરણામૃત મહાપ્રસાદ વિના જલ પણ ન લેતા. તે ત્રિપુરદાસે એક તુરકની ચાકરી કરતા. તે તુરક તરફથી એક પરગણા ઉપર ગયા, ત્યાં ઘણું બધું કમાયા. તે વસ્તુ જે નવીન આવે, અન્ન, શાક, ફળ, વસ્ત્ર, એ પહેલાં શ્રીનાથજીને અંગીકાર થાય તે પછી પોતે કંઈક લે. અને ત્રિપુરદાસ બેસતા ઉઠતા ચાલતા શ્રીનાથજીનું સ્મરણ કરે, એનું ધ્યાન ધરે. તો અને વર્ષો વર્ષ સુંદર ડગલો એટલે કે એક એવું ત્યાં મોકલતા. શ્રી ગુસાઈજી પહેલા ત્રિપુરદાસને ડગલો સુંદર જોઈને અંગીકાર કરાવતા. એક સમયે મળે છે ત્રિપુરદાસ પાસે હિસાબ માંગ્યો. ત્યારે થોડાક પૈસા ત્રિપુરદાસ પાસે લેણા નીકળ્યા, એ પણ તેમની પાસે માંગ્યા. ત્યારે ત્રિપુરદાસે કહ્યું કે મારી પાસે હમણાં તો નથી, પણ કમાઈને હું ભરપાઈ કરી દઈશ. ત્યારે તે તુરકે બધું ઘર લૂંટી લીધું અને ત્રિપુરદાસને બંદીખાનામાં નાખ્યા. અર્ધરાત્રિ જ્યારે થઈ ત્યારે 4 જણાએ આવીને તુરકને ખાટ ઉપરથી ઊંધો નાખી દીધો અને મુગદળથી માર માર્યો. ત્યારે તે તુરકે કહ્યું કે મને કેમ મારો છો? મેં તમારું શું બગાડ્યું છે? ત્યારે વિષ્ણુના દૂતોએ કહ્યું કે ત્રિપુરદાસને બંદીખાનામાં તમે કેમ નાખ્યા? તને મારીને તમારા હાડકાં અમે તોડી નાખશું. ત્યારે તે તુરકે આજીજી કરી નાક ભૂમિમાં ઘસીને કહ્યું કે હું હમણાં જ જઈને એને છોડીશ, તમે મને ન મારો. ત્યારે વિષ્ણુ દૂતો બધા ગયા. પછી તે તુરકે ત્રિપુરદાસ પાસે જઈને કહ્યું કે તમારા ઘેરે જાઓ. ત્યારે ત્રિપુરદાસે કહ્યું કે અર્ધરાત્રિ ઘણી થઈ ગઈ છે, તેથી સવારે જઈશ. ત્યારે તે તુરકે કહ્યું કોઈનો જીવ લઈશ, આ જ સમયે જાઓ, કે તમે અહીં રહો તો અમારો જીવ લઈ લેહો. ત્યારે ત્રિપુરદાસ ઘરે ગયા. એટલામાં ભેટિયા શ્રીનાથજીના આવ્યા. ત્યારે ત્રિપુરદાસને ચરણામૃત અને મહાપ્રસાદ આપ્યો. ત્યારે ત્રિપુરદાસે વિચાર્યું કે વર્ષો વર્ષ તો શ્રીનાથજીની જડાવર એટલે શિયાળામાં પહેરવાના વસ્ત્ર હું મોકલતો હતો, પરંતુ હવે તો કાંઈ મારી પાસે છે નહીં, તો શું કરવું? પછી એક લખવાનો ખડિયો રહ્યો હતો, એનું મોઢું ઉપરનું રૂપાનું હતું. એ જે પેઢીનામું લખતા જ્યાં પણ નોકરી કરતા ત્યાં, તો એ ખડિયો હતો લેખનનો, અને એનું જે મોઢું હતું ને એ રૂપાનું હતું. તે વેચી અને એક રંગીન ખાદીનું સ્થાન લઈ આવી અને શ્રીજીના ભંડારીને આપ્યું અને કહ્યું કે શ્રી ગુસાઈજીને કહેશો, તો શ્રી ગુસાઈજીને કહેશો નહીં કે શ્રીનાથજીના ભંડારમાં આ સીધું આપી દેજો. શું કરીએ, હવે હું તો કાંઈ લાયક રહ્યો નથી. પછી ભેટિયાએ તે રંગીન થાન શ્રીનાથજીના ભંડારમાં આપ્યું. હવે પ્રબોધિની એકાદશીના દિવસે શ્રી ગુસાઈજીએ મંડપ કરીને દેવોત્થાન કરી શ્રીનાથજીને ડગલા ઓઢાવ્યા
રજાઈ ફરગુલ જેવું. ત્યારે શ્રીનાથજી કહે કે મને હજી ઘણી ઠંડી લાગે છે, એટલે બીજો ડગલો ઉઠાવ્યો. ત્યારે પણ શ્રીનાથજીએ કહ્યું કે મારી ઠંડી હજી ગઈ નથી, હજી મને ઘણી ઠંડી લાગે છે. ત્યારે ગુસાઈજીએ બીજી અંગીઠી ધરી, એક આંગી કરીને રૂપનું વસ્ત્ર પહેરાવીને એક આંગી જેવું કર્યું અને રૂનું વસ્ત્ર એને પહેરાવ્યું અને ઉપરથી રજાઈ ઉઠાવી. તો પણ શ્રીનાથજીએ કહ્યું કે મને હજી સુધી ઠંડી લાગે છે. ત્યારે શ્રી ગુસાઈજીએ વિચાર્યું કે કોઈ વૈષ્ણવનું જળાવર આવી છે, તે અંગીકાર થઈ નથી લાગતી, તેને કારણે શ્રીનાથજીને ઠંડી લાગે છે. એટલે શ્રી ગુસાઈજીએ ભંડારીને બોલાવ્યા અને કહ્યું કે કોઈની જળાવર સેવામાં આવી છે તો તે વૈષ્ણવના નામ સંભળાવો, કોના કોના વૈષ્ણવની જળાવર આવી છે. પછી ભંડારીએ નામ સંભળાવ્યા. ત્યારે શ્રી ગુસાઈજી કહે ત્રિપુરદાસની વર્ષે વર્ષે આવતી હતી તે તો તમે ન સંભળાવી, કેમ મને ન કીધું? ત્યારે ભંડારીએ કહ્યું કે મહારાજ, ત્રિપુરદાસને દ્રવ્યનો ઘણો સંકોચ છે, તેથી જળાવર નથી આવી. એક ખાદીનું થાન આવ્યું છે એના જગ્યાએ, તે મેલું ચોથાયેલું પડ્યું છે. ત્યારે શ્રી ગુસાઈજી કહે કે તે રંગી ત્રિપુરદાસની જલ્દી લાવો, જાઓ, તે જે સ્થાન મોકલાયું તો જલ્દી લાવો તેને રંગીને. ભંડારી તે લઈ આવ્યો. ત્યારે શ્રી ગુસાઈજી દરજીને કહે કે જલ્દી દોરા નાખીને દુલાઈ રજાઈ જેવું એને કરી દો. એટલે દરજીએ દોરા નાખીને દુલાઈ કરી દીધી અને શ્રી ગુસાઈજીએ તે દુલાઈ શ્રીનાથજીને ઓઢાવી. ત્યારે શ્રીનાથજીએ કહ્યું કે હવે મારી ઠંડી ગઈ, હવે મને ગરમી જેવું લાગે છે. પછી શિયાળામાં 10-5 વર્ષ તો દુલાઈ શ્રીજીને એ અંગીકાર કરાવી. તો અહીંયા શ્રીનાથજીએ ભક્ત વત્સલતા પોતાની દેખાડી. ત્યારે ત્રિપુરદાસે જાણી લીધું અને તે ગદગદ થઈ ગયા અને તેને એક પદ ગાયું જે રાગ આશાવરીમાં છે કે નવરંગ લલન વિહારી મેરો કહે જાડો મોહી અધિક સતાય. જાડો એટલે કે ઠંડી, સતાય એટલે કે દુઃખ દે. શ્રીનાથજી બાબા એમ કે પહેરી કવાય ઓઢ લઈ ફરગુલ તોહી શીત સતાવત આઈ. એટલા ઠાકોરજીએ ફરગુલ કવાય ઓઢી તોય પણ એને ઠંડી જાતી નથી. અચરજ ભઈએ સુની વલ્લભ નંદન. અચરજ આશ્ચર્ય ગુસાઈજીને વલ્લભ નંદન એટલે કે હજી સુધી આ શ્રીનાથજીને આટલું ઓઢાડ્યું તો કેમ ઠંડી જાતી નથી. કનક અંગીઠી ધરી મંગાઈ. સોનાની અંગીઠી જે સગડી હોય તાપણા માટે એ પણ મંગાવી તો પણ ઠંડી જાતી નથી. પુનિજીએ સોચ મંગાવી ઉઢાઈ. પછી પુનિજીએ સોચ એટલે મનમાં વિચાર કર્યો કે કોઈ વૈષ્ણવનું તો રહી જતું નથી, પણ ત્રિપુરદાસ કાયસ્થ નિત્ય દર વર્ષે શ્રીનાથજીને આ ફરગુલ રજાઈ જેવું મોકલતા, તો એનો સેવા હજી અંગીકાર થઈ નથી. પુનિજીએ સોચ મંગાવી ઉઢાઈ અને પછી એ મંગાવી અને શ્રીનાથજીને ઓઢાડ્યું. ભજી ગઈ શીત હસે જદુરાય. અને ત્યારે શીત એટલે ઠંડી વહી ગઈ અને જદુરાય એટલે શ્રીનાથજી બાબા ત્યારે હૈસા કે હવે મને ગરમી જેવું લાગે આમાં. ત્રિપુરારી ગિરધારી કી બાતે કહા જાતે કહું દેવું બતાય. આ ત્રિપુરારી કાયસ્થ શ્રી મહાપ્રભુજીના એવા કૃપાપાત્ર સેવક હતા. તેમાં ભાવ પ્રકાશમાં શ્રી હરિદાસજી મહાપ્રભુજી બતાવે છે કે એમાં એમ જણાવ્યું કે મારો ભક્ત તેની પ્રીતિની વસ્તુ કાંઈ હોય તે આ પ્રકારે હું અંગીકાર કરું છું. હું વસ્તુનો વિચાર કરતું નથી. એ ભલે મેલું ચૂથેલું જેવું તેવું થોડુંક હતું એ વસ્ત્ર, પણ છતાંય શ્રીનાથજીએ માંગીને એ ઓઢ્યું. તો ભાવની મુખ્યતા છે. તો આ ત્રિપુરદાસ કાયસ્થ શ્રી વલ્લભાચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદી હતા કે એવો ચરણામૃત અને પ્રસાદ મહાપ્રસાદ વિના જલ પણ કાંઈ લેતા નહીં. પહેલાં એ શ્રીનાથજીના જે હતા એ જ લેતા અને પછી બીજું કાંઈ મુખમાં એ પાન કરતા. તો એનો આટલો શ્રીનાથજીમાં આસક્તિ અને ભગવદ નામ સ્મરણમાં એની પ્રીતિ હતી. તો શ્રીનાથજીએ ભક્ત વત્સલતા ત્યાં પણ એને પ્રગટ કરી. શ્રી વલ્લભાધીશ કી જય.